घरे बैठो आराम करी, ये इधर ही रहेगा। दारू छोड़ दीધો, दारू टाइम પાસ કરવા તકલીફ પડી, દારૂ છોડ્યા પછી રાત્રે 2 કલાક ટાઈમ પાસ તો એમ નથી થતી. આજે 12મી નવેમ્બર, છેલ વાયડા, છેલ પરેશમાના છેલ વાયડા વિશે આજે આપણે વાત કરવાની છે. 6 વર્ષ થઈ ગયા. 2014 12મી નવેમ્બરે મારા પપ્પા છેલ વાયડા ગયા. કદાચ હજી આપણી સાથે જ છે એમની યાદો, એમની વાતો ખૂટતી નથી. હું એક સંતાન તરીકે એમના વિશે શું કહું અને કેટલું કહું? ખૂબ બધી યાદો છે. એમના સ્કેચ, એમની પુસ્તકો, એમની કિતાબો, એમના કપડાં, એમના ચશ્મા, બધું એમને એમ રાખ્યું છે. શું કરવું સમજાતું નથી. આ કડા કામ કર્યું. આજે જુઓ એમનો જ કુર્તો પહેરીને બેઠો છું. એવું લાગે છે કે મારી આસપાસ છે. છેલ પરેશ જોડીની મજા જુઓ કે 12મી નવેમ્બરે પરેશભાઈનો બર્થડે અને 12મીએ છેલભાઈનું જોવું. અત્યારે પરેશભાઈ કોરોનાથી લડી રહ્યા છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે સાજા થઈ જાય. આમ તો બહુ માઇલ્ડ છે એમને, પણ એમને ડાયાલિસિસમાં જવાની ચિંતા થાય. છેલ પરેશે તમને ખબર કેટલા નાટક કર્યા? 500 થી 700 800 નાટકો કર્યા. એની ગણતરી પણ નથી. અમે લોકોએ લિસ્ટ બનાવેલું, લગભગ 700 ઉપર પહોંચી ગયેલું. વર્લ્ડ રેકોર્ડ માટે બી અપ્લાય કરવાની ટ્રાય કરતી પપ્પા જતા રહ્યા. તમે વિચાર કરો, કાંતિ મડિયાના 60 નાટક, વિપુલ મહેતાના 60 નાટક, સિદ્ધાર્થના 40 થી 45 નાટક, ફિરોઝ ભગતના 60-70 નાટક, અરવિંદ ઠક્કરના 30 નાટક, અરવિંદ જોશીના 25-30 નાટક, કમલેશ મોતાના 30-40 નાટક, અવનીના 20-25 નાટક, આ અમૃત પટેલના 30 નાટક. આ બધા ખાલી આમ જ ગણી જઈએ તો પણ 300-400 થઈ જાય છે. છેલ પરેશે 1964 થી લઈને 2014 સુધી સતત કામ કર્યું. છેલ પરેશ અને એમના ગયા પછી પણ પરેશભાઈએ એ નામ, એ જોડી, એ ટાઇટલ ચલાવી રાખ્યું. લગભગ છેલ્લા વર્ષ સુધી એમના નાટકો છેલ પરેશના આવતા હતા. પછી પરેશભાઈની તબિયત બગડી. લગભગ 55 જેટલા વર્ષ છેલ પરેશે રંગભૂમિ પર રાજ કર્યું છે. ગુજરાતી રંગભૂમિ પર કોઈ છેલ પરેશ જેટલા સક્સેસફુલ કલાનિર્દેશક થયા નથી. સંખ્યા વાઇઝ નહીં, વેરાયટી વાઇઝ. કોમેડી, સસ્પેન્સ, થ્રિલર, ઇમોશનલ, સાહિત્યિક, સાંસ્કૃતિક, કેટલા નાટકો કર્યા. મલ્ટિપલ સેટ્સ. મારા જન્મ પહેલા એમણે આતમને ઓઝલમાં રાખવામાં, મડિયાના નાટકમાં કોઈ એરપોર્ટ ઊભું કર્યું હતું. 3-4 સેટ હતા. રિવોલ્વિંગ સ્ટેજ પર નાટક થયેલું. રિવોલ્વિંગ પર એમણે અનેક નાટકો કર્યા. નસ નસમાં ખુન્નસ હોય કે હું ગુજરાતી પાકિસ્તાની હોય કે મડિયાના બુકજોશીજીને ઉછેરી ગયેલો હોય કે ફિરોઝ ભગતના નાટકો હોય. અનેક નાટકોની અંદર એકથી વધારે લોકેશન્સ અને ખૂબ સુંદર રીતે નાટકો કર્યા. એક જમાનો હતો 80-81માં કે જ્યારે 82-83 ની આસપાસ, જ્યારે લગભગ 20 નાટક ચાલતા અને એમાંથી 15 થી 16 નાટક છેલ પરેશના હતા. કોઈ મોટી સંસ્થાનું, આઈએનટી જેવી સંસ્થાનું બેકિંગ નહીં, પણ બધા જ નાના મોટા ગમે એ પ્રોડ્યુસરે બધાના બજેટ પ્રમાણે કામ કર્યું. હી વોઝ પ્રોડ્યુસર્સ મેન અને વેરી પોપ્યુલર. શૈલેષ દવેને આવે લગભગ 10 થી 12 નાટકો કર્યા. પ્રવીણ જોશી સાથે કામ નથી કર્યું, લોકોને લાગે છે ખાલી મડિયા સાથે જ કર્યું, પણ ના, પ્રવીણ જોશી જોડે પણ 3 થી 4 નાટક કર્યા. એમણે પારસી રંગભૂમિ માટે, પારસી આઈએનટીની પારસી વિંગ માટે. ઇવન MS સત્યુએ મને કહ્યું કે જ્યારે બેંગ્લોર, MS સત્યુ બહુ મોટા આર્ટ ડિરેક્ટર, જ્યારે બેંગ્લોરથી ડિઝાઇન મોકલતા ત્યારે મુંબઈમાં એક્ઝિક્યુટ કરવા માટે આઈએનટીમાં પપ્પા હેલ્પ કરતા કે આ રીતે એક્ઝિક્યુટ થશે, કારણ કે ત્યાંથી સ્કેચ આવતો. હિન્દીમાં નાટકો કર્યા, ઇટ્ટા સાથે, એકજૂટ સાથે, અનેક સંસ્થાઓ સાથે નાટકો. મરાઠીમાં નાટકો કર્યા. મરાઠી નાટ્ય સંપદા માટે 7 થી 8 નાટક કર્યા. અને મડિયાના નાટકો જે મરાઠીમાં થતા એ પણ મડિયાના નાટકો એઝ ઇટ ઇઝ થતા, એટલે એમાં છેલ પરેશના સેટ્સ હતા. તો વિચાર કરો, 700-800 નાટક, 30 થી 35 પિક્ચરો. પિક્ચરો ગુજરાતી ભાષામાં, હિન્દીમાં, મરાઠીમાં, ઇંગ્લિશમાં, ઉડિયામાં, હરિયાણવીમાં અને સંસ્કૃતમાં આટલી બધી ફિલ્મો કરી. અને 40-50 થી ઉપર તો ટીવી સિરિયલ કરી. એનો કોઈ હિસાબ જ નથી. પણ ગુજરાતીમાં જે 3 સારી ફિલ્મ ગણાય છે, કંકુ, કાશીનો દીકરો અને ભવની ભવ, એમાંથી 2 છેલ પરેશની, કંકુ અને કાશીનો દીકરો. ગુજરાતી ફિલ્મોમાં પણ એ હાઈએસ્ટ પેડ સેટ ડિઝાઇનર હતા. જ્યારે 5 થી 6 હજાર રૂપિયા ડિઝાઇનરને મળતા આર્ટ ડિરેક્ટરને, ત્યારે એ છેલ પરેશ 10,000 રૂપિયા હતા. અને મોટે ભાગે પપ્પા જ ત્યાં ગુજરાતમાં શૂટિંગ કરવા જતા, કારણ કે પરેશભાઈ JS સ્કૂલ ઓફ આર્ટમાં પ્રોફેસર હતા અને એમની નોકરી ચાલતી. પપ્પાએ પણ ઘણી નોકરી કરી. પાર્લામાં નવીનભાઈ ઠક્કર હોલમાં મેનેજર હતા. પછી કરમાલી કંપનીમાં એ સેટ એક્ઝિક્યુટ કરતા ટેકનિકલ એડવાઇઝર હતા. પછી વિષ્ણુ ડેકોરેટર્સ, સદિયા ડેકોરેટર્સ માટે નાટકો ઉપરાંત મોટા મોટા લગ્નો, મોટા મોટા સમારંભોના સેટ્સ કર્યા. જેમ કે 1985માં જ્યારે કોંગ્રેસને 100 વર્ષ થયા હતા, ત્યારે જે સેટ ડિઝાઇન કરવામાં આવેલો,
સ્ટેજ બનાવવામાં આવેલું તેજપાલ પાસે ગોગલિયા ટેન્કમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં, એ છેલ પરેશે કરેલું. મુકેશ અંબાણીના મેરેજ થયા ત્યારે જે મોટો ભવ્ય સેટ લાગેલો એ છેલ પરેશે લગાડેલો. શું કેટલા કામ કર્યા, એકદમ ચૂપચાપ, સ્વભાવ ખૂબ સારો અને ખૂબ ખરાબ, ખુદદારી, ખુદ મિજાજી, ફની, હ્યુમરસ પણ મૂડી. અને યાદ છે પપ્પાના મિત્રો રાતના પાર્ટી કરવા બેઠા હતા એકવાર, ત્યારે હું નવો રંગભૂમિમાં આવ્યો હતો અને મેં એકાંકીઓ કરી હતી, નવો આર્ટિકલ સમકાલીનમાં લખતો. તો એના મિત્રોએ પૂછ્યું પપ્પાને કે સંજય શું કરે છે આજકાલ? તો કહ્યું કે એ એકાંકીઓ કરે છે, એનો આર્ટિકલ લખે છે છાપામાં, અને એની માને તો એમ લાગે છે કે એને ટાગોર જણ્યો છે. હવે આ કહેવાની રીત છે કે ભાઈ દરેક માને લાગતું હોય કે એને ટાગોર જણ્યો છે, અને બાકી વાસ્તવિકતા શું છે આપણને ખબર છે. તો આ એમની સ્ટાઇલ હતી. અમારી સ્કૂલમાં ગંજી પહેરવા માટે બહુ ફરજિયાત હતું, તો હું ગંજી પહેરતો સ્કૂલમાંથી ફરિયાદ આવી, તો મને કેમ ગંજી પહેરતો નથી, તો મને બહુ ગરમી લાગે છે. તો મને કહે કે કેમ તારા ટીચર જે છે બધા એ બ્રા ને પેટીકોટ ને ગંજી પહેર્યા ના આવે છે સ્કૂલમાં, એટલે આવી હ્યુમર. પછી જ્યારે સ્કૂલમાં મારે ખાખી પેન્ટ પહેરવાનું આવ્યું લાંબુ, તો એ મને ખાખી પેન્ટ ગમતું નહોતું, તો મારા માટે સ્પેશિયલી ખાખી કલરનું ડેનિમનું કપડું લઈને આવ્યા જીન્સનું, કે આ પહેર, અને તું ટીચરને કહે છે કે ભાઈ આ પણ કોટન જ છે, અને હું ડેનિમનો ખાખી જીન્સ પહેરીને જતો શર્ટની નીચે. એમનો એક સ્ટાઇલ હતી, એમને કુર્તો, એમને એક ચામડાનો થયેલો અને એક દાઢી, અને રસ્તા પર અલગ જ દેખાઈ આવે. છેલ અને પરેશ બહુ જ અલગ વ્યક્તિત્વ, આદર્શ જોડી. છેલભાઈનો ગુસ્સો માથા પર રહે અને પરેશભાઈ કંઈ બોલે નહીં, એક ખૂબ બોલે એક કંઈ ન બોલે, આ બંનેનું કોમ્બિનેશન. પરેશભાઈને એકચ્યુઅલી મારે ધન્યવાદ આપવા જોઈએ, મારે એમનો આભાર માનવો જોઈએ કે આ જોડી આટલી ટકાવી રાખી. અને એમની ખાનદાની જોયું કે પપ્પાને મરી ગયા પછી, જતા રહ્યા પછી, અમે એમને અનેકવાર પરેશભાઈને કહ્યું કે તમે નાટકનું કવર હવે અમને મોકલાવો નહીં, તમારે પણ જવું છે. તો મને કે ના, હું મરી ગયો તો છેલ્લે મોકલાવી જોત ને. અમે પૈસા લેવાની ના પાડીએ, આડકતરી રીતે ગિફ્ટ આપી દઈએ તો પણ માને નહીં. ઘરે આવીને ઓટો, આવી તબિયતમાં, આવી હાલતમાં ઓટો પકડીને આવે, ઘરે આવીને મારી મમ્મી પાસે કવર મૂકી જાય. આજના જમાનામાં જે કરોડો અરબો રૂપિયા કમાતા બે ભાઈઓમાં પણ આવા સંસ્કારો જોવા નથી મળતા. છેલ પરેશ યુનિક એક ઘટના. બાબોલી 50, 75, 100 અને પછી છેવટે 200, 500 રૂપિયાના કવરમાં 50-55 વર્ષ કામ કર્યું, કામ કરતા જ રહે. એને ગમે ત્યારે પપ્પાને પૂછી ત્યારે કે બસ મારે નવું નાટક આવવાનું. એકવાર ગુજરાતી ફિલ્મની શૂટિંગ માટે જવાના હતા, તો મને પાર્લામેન્ટ હોટલમાં લઈ ગયા. અમે જમતા હતા અને પછી મને કંઈક નીચે કામ કરવા માટે મોકલ્યો કે આ વસ્તુ લઈ આવો, સિગરેટ કે કંઈક. તો હું પછી ખબર નહીં, મને સમજાવ્યું નહીં, તો હું ઘરે જતો રહ્યો. થોડી વાર પછી આવ્યા, કારણ કે રાતના એમની ટ્રેન હતી. મને કહ્યું તને ઉપર આવવાનું કોઈ તો સમજાવ્યું નહીં? સોરી, મને સંભળાયું નહીં બરાબર. મને કહ્યું કે હું આવું ને શૂટિંગમાંથી ત્યાં, એની પછી છે ને તો ત્યાં સુધી તું નાણાવટીમાં તારો કાન સાફ કરાવી લે. મને બહુ દુઃખ થયું હતું કે હું એની સાથે પાછો ઉપર જઈને જમી ન શક્યો, રડવું પણ આવી ગયું. પણ અત્યારે એ વાતનું રડવું આવે છે અને હસવું પણ આવે છે. કદાચ મેં મારા કાન સાફ કરાવી લીધા હોય તો પપ્પા તો એક જ વાત કરે કે મારું તો આવતા રવિવારે નાટક આવવાનું છે. આવતા રવિવારે મારું નાટક આવવાનું છે નવું. એ નવું નાટક એમના માટે ઓક્સિજન, અને છેલ્લે સુધી કામ કરતા રહ્યા. ગુજરી ગયા એની આગલી રાત્રે પણ સ્કેચ કરતા હતા. એનો વિડીયો મેં તમને મોકલાવ્યો છે, અને સ્કેચ એમના ટેબલ પર પડ્યો હતો. આ સ્કેલ વર્ક કેવી રીતે તમે કરો છો? આ સ્કેલ વચ્ચે સ્કેલ, અચ્છા, 1 ઇંચ બરાબર 4 ફીટ. 200 થી એક સ્કેલ રાખી, 1 ઇંચ બરાબર 4 ફીટ. 4 ફીટ. અચ્છા, એટલે આમ રફમાં લાઈન મારું ને 4 જ થાય. એટલે એક જરાક આમ જતો હોય 4 ઇંચ એટલે 1 ફીટ એમ. અને આખું આની બોક્સ હોય છે. હવે નથી મળતું બરાબર, મળે તો ક્યાંય મળે બોમ્બેમાં. અચ્છા, એનો આર્કિટેક્ચર ને એ લોકો માટે આર્કિટેક્ટને આર્કિટેક્ટ જો એ છે ને, આ તો એ 1, 2, 22 છે. આ પેલું 1 ફૂટમાં 2 ઇંચ, 1 ઇંચ બરાબર 2 ફૂટ. આ જે છે 1 ઇંચ બરાબર 10 ફીટ. અચ્છા, આ છે 1 ઇંચ બરાબર 8 ફીટ. ઓકે. તો આમાં કંઈ ગડબડ ના થાય કોઈ દિવસ? ચેમ્પિયન લેવલ.
તરત કહી દઉં રાખે છે ખોટું લાગે મને જ્યારે જે ટ્રેન કર્યું ને ભુજમાં નારાયણ મિત્રિકાની ખોટું હતું રાજપૂત એ જો ચેમ્પિયન. અચ્છા, ત્યાં સ્કેલ વર્ક એની પાસે તમને બેઝિક આઈડિયા આવી ગયો. હા, કારણ કે ભાઈ નોકરી કરી ને ટ્રેસર તરીકે સ્ટ્રેસર તરીકે. એટલે આને આજે ઓરિજિનલ ડ્રોઈંગ થાય ને એનું ડ્રેસિંગ બને પછી મને બ્લુ પ્રિન્ટ કર્યું. પેલા બ્લુ પ્રિન્ટ કર્યું. હા, પેલું લાઇટ બ્લુ ટાઈપની હતી. હા, નહીં એ જુદું એ તો પછી એમડી પ્રિન્ટ થઈ. અચ્છા, પહેલાં તો બ્લુમાં વ્હાઇટ જ લાઈન આવતી ઓકે. એ હું પેપર હાથે બનાવતો હતો. અચ્છા, સમજો ને ત્યારે હું આ કયું નાટક છે? આ રામ કે રહેમાન? રહેમાન અમે તમારા મહેમાન હવે એ લોકો ના ટાઇટલ ચેન્જ કર્યું. કેમ? એ લોકોને એમ કેવું છે કે કમ્યુનલ ને એવું બધું. ધાર્મિક લાગે ચેન્જ ટાઇટલ જેને કારણે પોલિટિકલ લાગે છે. નહીં એ લોકોને લાગ્યું કે ડર લાગ્યો. અચ્છા, કોઈ ધાર્મિક લાગણી બધું બેઝિકલી એમને કોઈ જ કામ નહોતું, કાંઈ નહોતું, કાંઈ બી કરવા તો તમે ગયા શું કામ ને? ના કાંઈ નહીં, હું છૂટા કરાવવા ગયો. અને તમને ચક્કર જ આવી ગયા હશે. આઈ ડોન્ટ નો હાઉ ઇટ બી આઈ વોઝ ઓલ રાઈટ. મેં 10 મિનિટ સુધી પહેલા પરત વાત કરી વિનય સાથે, પછી બહાર આવ્યો, પછી નોટ કાઢી અને છૂટા લ્યો 250 આ બધી રીતે પછી બંધ હતું ને. હા, રાતે રીતે છૂટા મળે કે ના મળે. આ છે ને જેવા આપણે ફિલ્મની પ્રતિમા કેમ હોય હા, એવી જ રીતે મેજરમેન્ટ. એટલે મતલબ કે આ મેજરમેન્ટ ઉપરથી હોશિયાર માણસ હોય ને હા, ચેમ્પિયન. એ જ એની નાનકડી કાગળની એક ટેપ, એ ટેપમાં 1 ઇંચ બરાબર 4 ફૂટનો સ્કેલ, 50-60 વર્ષ જૂની કાગળની સ્કેલની એમની પેલી ટેપ, એમની સ્કેચ પેન, એમના કલર્સ, કાગળો, બટર પેપર, એ જ એમની દુનિયા. હજી હું ઘણી વાર જાઉં છું ગુજરાતમાં લેક્ચર્સ માટે, કોઈ ઇવેન્ટમાં, તો બધા કહે તમે સંજય શેરડે પેલા નાટકવાળા છે લીધું ને સેટિંગવાળા, ત્યારે મને થાય કે મેં આટલી બધી ફિલ્મો લખી, ફિલ્મો ડિરેક્ટ કરીને આમને ખાલી છેલ પરેશ જ યાદ છે. કારણ કે છેલ પરેશ એ કોલગેટ જેવું બ્રાન્ડ બની ગયું છે ગુજરાતી નાટકમાં. છેલ પરેશ, કલા છેલ પરેશ, એ એનાઉન્સમેન્ટ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી એ નાટક અધૂરું લાગે એવું, એવી એમની પોઝિશન હતી, એવી એમની સફળતા હતી. વિચાર કરો, કાંતિ મળિયા, શૈલેષ દવે, પ્રવીણ જોશી, અરવિંદ જોશી, અરવિંદ ઠક્કર, અમૃત પટેલ, સિદ્ધાર્થ રાંદેરિયા, વિપુલ મહેતા, કમલેશ મોતા, નિમેશ દિલીપરાય, અરે ફિરોઝ ભગત, યુ નેમ ધ ડિરેક્ટર, બધા સાથે કામ કર્યું એકો એક સાથે, હિન્દી, ગુજરાતી, મરાઠી થિયેટરમાં. ઇવન છેલ્લે રણવીર સિંહને હું મળ્યો હતો એક્ટર, એમણે પણ કહ્યું કે રણવીરે પણ કહ્યું કે ઇંગ્લિશ નાટક કરેલું, એમણે ઇંગ્લિશ હિન્દી નાટક, એમાં પપ્પાનો સેટ હતો. એટલે છેલ્લે અત્યાર સુધીની જનરેશનમાં બી મને ઘણા છોકરા છોકરીઓ મળે છે જે કે વી નો યોર ફાધર, હી વોઝ વેરી ફ્રેન્ડલી, હી વોઝ અવર સેન્ટા ક્લોઝ, હી વોઝ અવર ડાર્લિંગ. એટલે મને ખબર પડી કે હું પપ્પાના આ પાસાને ઓળખતો નથી કે આટલા બધા કલાકારો સાથે, યંગ કલાકારો સાથે એમનો સંપર્ક હતો. છેલ્લા વર્ષોમાં જ્યારે એમની તબિયત ધીમે ધીમે ઓછી સારી રહેવા માંડી ત્યારે અમારો નજીક પણ આવેલા, હું મારી ગાડી આપતો, મારો ડ્રાઈવર એમને આપતો, ફરવા જતા, સારવાર માટે જતા, પણ ખુદદાર એટલા કે ડ્રાઈવર એને પેટ્રોલના પૈસા આપી દે. મૃત્યુના 2-3 દિવસ પહેલાં, 2 દિવસ પહેલાં રંગરસિયા પિક્ચર જોવા ગયા હતા, કારણ કે રાજા રવિ વર્મા પર એક ફિલ્મ હતી.
અને એમને ખૂબ ગમી હતી. એનો એક શેર મને યાદ આવે છે, अब के बरस तो ऐसे बरस कि कोई आ न सके, या फिर ऐसे बरस कि आए तो जा न सके. बरस बरस વર્ષો વીતી જાય છે, યાદો રહી જાય છે. એમની વાતો, એમનો હસતો ચહેરો, એમની તીખી હ્યુમર, એમનો ગુસ્સો, એ બધું જ મને યાદ આવે છે. હમણાં વચ્ચે એક નાટક જોવા ગયો ત્યારે મેં સેટિંગના વર્કરને પૂછેલું, સેટ્સના વર્કરને, કે તમે પપ્પાને યાદ કરો છો, છેલભાઈને? રડવા જેવો ચહેરો થઈ ગયો વર્કરનો. કહ્યું કે હા, કારણ કે એ જ્યારે સેટ બનાવતા ત્યારે ધ્યાન રાખતા કે સેટ વધારે ભારી ન હોય. એ કહેતા કે મને તો મોટા મોટા પિલર્સ ને આર્ચ ને બધું કરતા આવડે જ છે, પણ આ સેટ જ્યારે તેજપાલથી ભાઈદાસ એક વર્કર ઉપાડીને જશે તો એના ખભા પર કેટલો બોજો થશે. હી વોઝ અ પ્રોડ્યુસર્સ મેન, થિયેટર પર્સન, વર્કર્સ મેન, નોટ વેરી ગુડ ફાધર બટ વેરી લવલી પર્સન. આઈ રિયલી મિસ હિમ. અને આજે એમના કુર્તામાં બેસીને વાત કરું ત્યારે એમ લાગે છે કે એમની નજીક છે. લવ યુ પપ્પા. નમસ્કાર. આજે છેલ અને પરેશ વિશે વાત કરવાની છે. છેલ વાયડા અને પરેશ દરુ વિશે. અઘરું છે કારણ કે કોઈ દિવસ છેલ પરેશના નામ વચ્ચે અને કાંતિભાઈ પોતાના નાટકની ક્રેડિટ બોલતા ત્યારે મૂકતા કલા છેલ અને પરેશ. પણ છતાંય ગુજરાતી દરેકે દરેક પ્રેક્ષકો, અમે સૌ કલાકાર કસબીઓ છેલ પરેશની વચ્ચે અને ક્યારે પણ જોઈ જ નથી શક્યા. છેલ પરેશ એટલે એક વ્યક્તિ. મને ઘણી વાર આ સવાલ પૂછવામાં આવે છે કે તમે છેલ પરેશના જમાઈ? મને એમ થાય કે સ્પષ્ટતા કરું કે ના ભાઈ, હું છેલ વાયડાનો જમાઈ, પણ એ અને મને પણ સ્વીકાર નથી. તોય આજે વાત કરવાની છે બેવની, એટલે છેલભાઈની જો જુદી રીતે વાત કરું તો હું એટલું જ કહીશ, કારણ કે છેલભાઈ અને પરેશભાઈ વિશે જો હું વાત કરવા બેસું તો નહીં તો એ અઠવાડિયું તો નીકળી જાય સતત વાત કરું તો. કારણ કે હું જે કંઈ પણ છું 31 વર્ષની અભિનય કારકિર્દી પછી આજે હું જે મુકામ પર પહોંચ્યો છું એના પાયામાં, એના ફાઉન્ડેશન સ્ટોન તરીકે જો કોઈ હોય તો એ આ છેલ પરેશ પણ છે. એટલે જો ટૂંકમાં કહું ને તો છેલભાઈ વિશે વાત કરું તો મારા ઘરમાં રોજ પૂજા થાય છે, ત્યારે છેલભાઈની પણ પૂજા થાય છે. એમના ફોટાની સામે હું પૂજા કરું છું અને રોજ જેમ દરેક ભગવાનનો એક મંત્રો એમ છેલભાઈની સામે હું એટલી જ માગણી કરું છું કે છેલભાઈ, તમારી હિંમત, હાસ્ય, ખુમારી અને કલાના આશીર્વાદ મારા પર સતત વરસાવતા રહેજો. હિંમત, રંગભૂમિમાંથી ક્યારે પૈસા કમાઈ લેવાની ખેવના વગર સતત અવિરત રંગભૂમિને સમર્પિત થઈ રંગભૂમિ માટે, કલા માટે કામ કર્યું હોય તો એ છેલભાઈ. છેલભાઈ એટલે એમના મિત્ર વર્તુળમાં એમનાથી મોટી વ્યક્તિ પણ હોય અને 20 વર્ષનો લબરમૂછિયો છોકરો પણ હોય. છેલભાઈ જેની સાથે હોય એ ઉંમરના થઈ જાય. સદાય હસમુખા, લાલ રતુમડો ચહેરો હોય અને હંમેશા હસતા હોય. એમનું હાસ્ય ઘણી બધી વેદનાઓને પાર કરીને સર કરેલું શિખર હતું.
એ હાસ્યને સલામ છે. ખુમારી એ માણસ પોતાના શબ્દો પર ચાલનારો માણસ. એમના જેવી ખુમારી, કારણ કે આ ક્ષેત્રમાં આ રીતે ટકી રહ્યું એને માટે બહુ ખુમારીની જરૂરત છે. પણ છેલભાઈની એ ખુમારીનો અનુભવ મેં સતત અવિરત એમના છેલ્લા શ્વાસ સુધી કર્યો છે. હંમેશા કહેતા કે મારે કોઈના ખભે હાથ મૂકીને બાથરૂમ જવું પડે ને એ મને મંજૂર નથી. અને તમે જુઓ, જ્યારે ગયા ત્યારે પણ 2 મિનિટ જરા વધારે સૂઈ લઉં એમ કહ્યું અને પછી સૂતા સાહેબ, એને ખુમારી કહેવાય. અને કલા, છેલ પરેશની કલાને ગુજરાતી રંગભૂમિ પર આજ સુધી કોઈ આંબી નથી શક્યું. હું એમ કહીશ, પેલી 15 સેકન્ડમાં ટ્રેન આવે ને એરપોર્ટ પણ આવી જાય અને તાપસ સેનની સાથે હાથ મિલાવીને મુઠ્ઠી ઉછેરો માનવીમાં પૂર પણ આવી જાય. ને ખૂબ બધા જાદુઓ કર્યા છે એમણે તો સ્ટેજ પર. એટલે એમની કળાના આશીર્વાદ હું માંગુ. બીજી બાજુ પરેશભાઈની જો વાત કરું તો પરેશભાઈ કમાલ શાંત. જેટલા છેલભાઈ ભળભળિયા એટલા પરેશભાઈ શાંત. અને ઈશ્વરે આ જોડી કેટલું સમજીને બનાવી કે આવા ભભૂકતા જ્વાળામુખીની ગરમીને બેલેન્સ કરવા માટે હિમાલય જેવી શીતળતા સતત સાથે રાખવી પડે. એટલે જ્યારે છેલભાઈ જ્વાળામુખી, ત્યારે હિમાલયની શીતળતા એટલે પરેશભાઈ. જ્યારે છેલભાઈ ના હાથે ક્યારેક પેલું બોલવાને લીધે ક્યારેક કામ આમ તેમ બગડવા માંડે તો પરેશભાઈ જઈને સાચવી લે. એકલામાં મને મળે ને ત્યારે પરેશભાઈ કે આ તારો સસરો, એને બોલવાનું ભાન નથી. અને છેલભાઈ મને એકલામાં મળે ત્યારે કે આ પેલી લાંબી દાઢી વાળો બસ આવીને ગપાટા માર્યા કરે છે, હું એને 30 વર્ષથી સાચવું છું. બેવ એકબીજા વિરુદ્ધ આવું બોલતા હોય અને જો કોઈ એવો મુદ્દો એ જ ક્ષણે ઊભો થાય જેમાં એ લોકોના કામ પર અથવા બેમાંથી કોઈ એક પર કોઈએ કંઈ આક્ષેપ કર્યો હોય, તરત બે એવા ભેગા થઈ જાય કે આપણને લાગે કે હમણાં આ જ બે વ્યક્તિ હતી જે એકબીજા વિશે આમ તેમ બોલતી હતી. છેલ પરેશ જેવી બેલડી જગતમાં બહુ ઓછી છે. એ લોકોએ જે કામ કર્યું છે એ કામ વિશે જો આપણે વાત કરવા બેસીએ તો વર્ષોના વર્ષ લાગે. પણ આજે હું એટલું જ કહીશ કે ઈશ્વર આપણા સૌ કલાકારોને, ખાસ કરીને નવી પેઢીના કલાકારોને છેલભાઈની હિંમત, હાસ્ય, ખુમારી અને કલાની ભેટ ચોક્કસ આપે. અને આજના આ ચીલ ઝડપી હરીફાઈના યુગમાં પરેશભાઈની શાંત પ્રકૃતિ અને શીતળતા આપે. આ જ અભ્યર્થના સાથે છેલ પરેશને ફરી એકવાર યાદ કરી વિરમું છું. થેન્ક યુ સો મચ. આ છે છેલભાઈની સ્કેચ કરવાની ટેપ.
લગભગ 60 વર્ષ જૂની છે. આમાં 1 ઇંચ બરાબર 4 ફૂટનું કેલ્ક્યુલેશન્સ છે. જ્યારે પપ્પા મુંબઈ આવ્યા નાટકો શરૂ કર્યા ત્યારની આ એમની એમ રાખેલી ટેપ છે અને મેં પણ સાચવી રાખી છે. આ ટેપ દ્વારા લગભગ 600 700 800 ખબર નહીં કેટલા નાટકોના સ્કેચ થયા છે. ઇટ્સ અ હિસ્ટોરિકલ ટેપ. આ એમના બ્રશ અને આ એનો આખો ડબ્બો જેમાં અલગ અલગ બ્રશ ને બધું રાખ્યું છે એમણે, અલગ અલગ સ્કેચ પેન ને બધું રાખ્યું છે. આ હવે હું વાપરું છું પેઇન્ટિંગ કરવા માટે. અને જ્યારે હું આના દ્વારા પેઇન્ટિંગ કરું છું, આ બ્રશ વાપરું છું, ત્યારે મને લાગે છે કે મારી અંદર છેલભાઈ ઉતરી આવ્યા છે અને હું મારી રચના કરું છું. એક વાત મારે પપ્પા વિશે કહેવાની હતી કે એમણે કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કર્યા નહીં. પ્રોડ્યુસરો માટે કામ કર્યું, જે બજેટમાં હતું એ બજેટમાં કામ કર્યું. અને એવા અનેક લોકો મને મળે છે, અનેક મિત્રો મને મળે છે જે કહે છે કે તમારા પપ્પાએ અમને મેરેજમાં બહુ હેલ્પ કરી, સેટ લગાવી આપવામાં. એક પ્રકાશકે મને કહ્યું કે આપણે છેલ પરેશ પર પુસ્તક કરીએ, અશોકભાઈએ કે એટલો સરસ સેટ લગાડ્યો. મેં જ્યારે પૈસાની વાત કરી ત્યારે એમણે કહ્યું અરે તારી દીકરીના લગ્નમાં પૈસા લેવાય. આવા તો અનેક કિસ્સા જ્યારે એમણે ખૂબ ચૂપચાપ કામ કર્યું, ઘણા નવા લોકોને હેલ્પ કરી અને એકદમ મૂંગા ભાવે. મને છેલ પરેશમાં છેલભાઈની આ વાત મને ખબર નહોતી, એમના ગયા પછી ખબર પડી. જેમ વર્કરે મને કહ્યું કે અમને લોકોને ખભા પર ભાર ન લાગે એટલે સેટ લાઇટ બનાવતા, મને આ માનવીય પાછું એમનું ખબર નહોતું. કાશ થોડા ઓર સમય ઓર વર્ષ મને મળી ગયા હોત તો હું છેલભાઈને વધારે ઓળખી શકતો. છેલભાઈને તો આપણે આજે યાદ કરી જ છે એમના સ્મૃતિ પર્વ પર, પણ પરેશભાઈને હેપી બર્થડે. પ્રોફેસર પરેશભાઈ જે સ્કૂલ ઓફ આર્ટમાં જેમણે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું ખૂબ કામ કર્યું, બહુ જ સારા ફોટોગ્રાફર, હિમાલયના ફોટોગ્રાફ એમણે પાડ્યા. એમણે મુંબઈના સીએમના ઘર, ગવર્નરના ઘર ડિઝાઇન કર્યા. એવા પરેશભાઈ એમને આજે 85th યર પર હેપી બર્થડેના વિશેષ. ખૂબ ખૂબ જીવો અને ખૂબ સરસ રીતે જીવો. નમસ્તે મિત્રો, આજે છેલ વાયડા વિશે વાત નથી કરવી મારે, નથી પરેશ દરુ વિશે વાત કરવી છે છેલ પરેશ વિશે. એક એવી જોડી જેને આપણે સૌ કોઈ ઓળખીએ છીએ, નાટકની દુનિયામાં ખૂબ જ જાણીતું નામ. કહેવાય ને કે જોડીઓ ઉપરવાળા બનાવે છે. એ માત્ર પતિ પત્ની માટે લાગુ નથી થતું. એ કોઈ પણ જોડી હોય, પછી એ કામના ક્ષેત્રમાં હોય કે જીવનના ક્ષેત્રમાં હોય, એ જોડીઓ ખરેખર ઉપરવાળા બનાવતા હોય છે. જુઓ ને, છેલ અને પરેશ, એક હાઈટમાં લાંબા તો બીજા ઊંચા, એકની દાઢી ટૂંકી તો બીજાની દાઢી લાંબી. બંનેના સ્વભાવમાં અતિશય વિરોધાભાસ. બંનેના ખોરાકના એમ કહે ને કે એના સ્વાદની કદાચ બંનેનો એક જણનું ખાવાનું એકદમ સાદગી ભર્યું, મારા પપ્પાને એકદમ જ સરસ મજાનું ચટાકેદાર ખાવાનું ભાવે. એક હિમાલયનો માણસ અને બીજો રંગીન મિજાજ. છતાં પણ આ બંનેના એ માત્ર ઈશ્વર જ એવું ઈચ્છતા હતા કે આ બંને જોડી વર્ષો સુધી સાથે કામ કરે, ખૂબ સરસ કામ કરે, અને એટલા માટે બંને હંમેશા સાથે રહ્યા. એકનો મૃત્યુ દિવસ તો બીજાનો જન્મદિવસ આ જ બતાવે છે કે ખરેખર ઈશ્વરે આ બંનેને સાથે યાદ રાખવા માટે આ દિવસ પસંદ કર્યો. ખૂબ સરસ કામ કર્યું બંનેને, ખૂબ નામના મેળવી, ખૂબ સંઘર્ષ કર્યો. હજી મારા માટે છેલ પરેશ આ નામ અકબંધ છે. ગીતાના કર્મનો યોગ આ બંને પાડી રહ્યા છે, સતત કામ કરી રહ્યા છે. અને એ પણ કહેવાય છે ને કે કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલીશું કદાચન. એમ જ હંમેશા કામ કરે. અમને શું મળશે, કેટલા મળશે, શું નામ મળશે, કેટલા પૈસા મળશે, આ વિષય પર આજની તારીખમાં નથી પરેશભાઈએ વાત કરી, અને પપ્પા સાથે જીવતા હતા સુધી એમણે વાત નથી કરી. માત્ર ને માત્ર જીવનના છેલ્લા શ્વાસ સુધી પપ્પાએ કામ કર્યું છે. અને હું આશા રાખું કે હજી પણ પરેશભાઈ પણ ખૂબ કામ કરે, એમનું સ્વાસ્થ્ય સરસ રહે અને સરસ મજાનું જીવન જીવે. થેન્ક યુ. 1935 થી લઈને 2014ની યાત્રા. દ્વારકાથી ભુજ ગયા, ત્યાં એમનું મંદિર હતું, ત્યાં એમાં પૂજારી હતા, ત્યાં આર્ટ શરૂ કર્યું, ત્યાં ભુજમાં ચિત્રો બનાવતા, સિનેમાઘર પર પોસ્ટર બનાવતા. પછી મુંબઈ આવ્યા, મુંબઈમાં ન્યૂ શિરીન
થિયેટર છે અહીંયા સાત બંગલા જેકબ સર્કલ પાસે, ત્યાં પોસ્ટર બનાવતા ફિલ્મોના. જેજે સ્કૂલ ઓફ આર્ટમાં જોઈન થયા, ત્યાં પરેશભાઈ એમના પ્રોફેસર. પછી એમની દોસ્તી થઈ અને બંને 1964 સાથે કામ કરવાનું શરૂ કર્યું. 64ની સફર છેલ પરેશની હજી પણ ચાલે છે. હજી આપણે આશા રાખીએ કે પરેશભાઈ જલ્દી સજા થાય અને છેલ પરેશના નામે હજી નાટકો આવે. કેટલી વાતો કરીએ, કેટલી યાદો આપણે ફરી ફરી યાદ કરીએ. છેલ પરેશના સરકતા ફરતા રંગમંચ પર, રિવોલ્વિંગ સ્ટેજ પર આખી એમની જિંદગી, એમના દ્રશ્યો, એમની વાતો મારી આંખ સામે જાય છે, જીવન મૂકે છે. સેલ્યુટ છેલભાઈ, મિસ યુ પપ્પા. 12 નવેમ્બર 2020. चलो घुमाओ ना. घुमा पीछे जाओ. एक मिनट रुको, हम लोग बोले तभी घुमाना. दोनों घुमाओ. घुमाओ. करेक्ट. बीच का पाकिस्तानी जेल लाओ. हाँ कर रहा हूँ. वाह भाई वाह. चलो अंदर का रिकॉर्डिंग करके जाना. करता हूँ वही. आपलं घेऊन जा. चलो भागा 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 जल्दी. छेल भाई, छेल भाई, હજી બીજા 3 નાટકો તમારે કરવાના છે ડબલ રિવોલ્વિંગ ઉપર. મારી તાકાત નથી. તો શું કરશો? આજે ગોરાણી કરવી છે. એટલે કોઈ ડિઝાઇનરનું નામ લઈ ન શકું ને. અથવા પ્રવીણ ભોસલે કરશે ડિઝાઇન. તો કેમ? હું ઘરે બેઠો આરામ કરી દારૂ છોડી દીધો. એટલે દારૂ ટાઈમ પાર કરતો તકલીફ પડી. દારૂ છોડ્યા પછી રાત્રે 2 કલાક ટાઈમ પાસ તો એવી નથી થતી. એટલે છેલ્લા તો છેલ્લું નાટક હશે. આ મલ્ટી સેટનું મલ્ટીપર્પઝ સેટ. એને તો હજી બીજા 500 મલ્ટીપર્પઝ સેટનું શું શું કહો છો? મલ્ટીપર્પઝ સેટનું છેલ્લું નાટક એમ કે શું છેલભાઈ? કેમ એવું છે આપણે કરીશ. હા, એના મલ્ટીપર્પઝ સેટ વાળું કેમ નહીં એમ ફિઝિકલી નોટ પોસિબલ. એવું કાંઈ શું ફિઝિકલી નોટ ના પણ અહીંયા હાજરી આપેલી હાજરી વખત ન થશે. એટલે ડબલ રિવોલ્વિંગ નું છેલ્લું નાટક ડબલ રિવોલ્યુશન નાટક. કયું? હા, શું શું નામ છે? હેલો પાકિસ્તાની હેલો પાકિસ્તાન, હું છું ગુજરાત. છેલ્લા હજી બીજા 3 નાટકો અમે તમારી પાસે કરાવીશું આવા ડબલ રિવોલ્વિંગ. 1 વર્ષમાં કરાવો તો કરજો. 1 વર્ષ નહીં, 3 વર્ષમાં. આપો તો અમે કરીએ. તો પછી એક કામ કરો, તમે મારે તમે 75મી વર્ષનું વર્ષગાંઠ ઉજવો. હા હા, એ ઉજવીશું. ચલો એવું જોઈશું. હા બસ એ તો મને ઉજવીશું. થોડી એનર્જી મળે. બરાબર છે, એકદમ બરાબર છે. સરસ. અને તમે કહેશો તો અમે તારા લગ્ન પણ કરાવીશું 75મા વર્ષે, નથી કરવા યાર. તો વધારે એનર્જી મળે. લગ્ન નથી કરતા. તમે એમાં એનર્જી વેસ્ટ નથી કરવી મારે. હું વેસ્ટ કરી છે.